આ મહિમા છે. માતાજી બહુ મોટા છે. ભલે આ 5 ફૂટના વ્યક્તિના શરીરથી ચૂંદડીના રૂપથી બોલતા, પણ ખુખાર મેલડીમાં બહુ મોટા છે. આમ નજર મારવા જાઓ ને તો તમારી નજર ના પહોંચે એટલી મોટી હું મેલડી છું. સમજ્યા? આ તો એક અંશના રૂપમાં, એક અંશ મારા દીકરાનો એક અંશના રૂપમાં, મારો મેલડીનો એક ખાલી ભક્તિના કિરણ, મારી દીકરાની ભક્તિનું એક કિરણ એના હૃદયમાં પડ્યું મારું મેલડીનું. અને એ હૃદયમાં કિરણ ખાલી પડવાથી એનું હૃદય સ્વચ્છ હતું, ચોખ્ખું હતું. મતલબ જેમ દર્પણ ચોખ્ખું હોય તો એમાં પ્રકાશ પ્રતિબિંબ વધારે થાય ને. અને દર્પણ મેલો હોય તો પ્રતિબિંબ પડે. અહીં સૂર્ય હોય ને, તમે કાચ લો, આમ સૂર્ય બાજુ રાખો તો તમારે અહીંથી પ્રકાશ પેલી બાજુ ફેલાવો હોય ફેલાય ને. હા, તો પણ એ દર્પણ ઉપર મેલ ચોટ્યો હોય તો ફેલાય ના ફેલાય. તો મારા દીકરાનું એવું હૃદય પવિત્ર, મતલબ નિર્મલ, ભોળ્યું. એના કારણે એક ખાલી પ્રકાશ પડવાથી, એ પ્રતિબિંબ મારા દીકરાના હૃદયમાં પડવાથી, એ પ્રતિબિંબ માધ્યમથી લાખો લોકોના ઘેર મારો ખુખાર મેલડીનો પ્રકાશ ઘેર સુધી, દરવાજા સુધી પહોંચ્યો ને. આ બહુ ધીમી ભાષામાં સમજાવું છું, પણ ઊંડાણપૂર્વક વાત છે. પહોંચ્યો ને, હૃદયમાં પડ્યું કિરણ, એ હૃદય પરથી પ્રતિબિંબ થઈ અને આ પ્રકાશ દેખાય છે ને. હા, તો વિચારો ખાલી એક મારું મેલડીનો એક કિરણ કહું છું. હું તો શું છું? કરોડો સૂર્ય જેવી માતા, કરોડો સૂર્ય જેવું તેજ જેવી માતા, ઉગતા પોરની મેલડી. હું રામવારી મેલડી છું, કરોડો સૂર્ય બોલું છું. એવી કરોડો સૂર્યના તેજ જેવી માતા ખાલી એક મનુષ્યની પ્રેમ ભક્તિથી પ્રસન્ન થઈ અને મારી સૂર્યના પ્રકાશનું કિરણ એના હૃદયમાં પડી અને પ્રતિબિંબ રૂપે આખા ગુજરાતમાં એનો પ્રકાશ દેશ દુનિયામાં ફેલાતો હોય તો હું મેલડી કેટલી મોટી હોય. આ શું ખોટું વાત ઉતરે છે ને? હું જેટલી મોટી હોય, હું ખાલી એક કિરણની વાત કરું છું, એવા તો કરોડો સૂર્યના તેજ જેવું તેજ મારું મેલડીનું હોય.